વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની પરીક્ષામાં સપ્લિમેન્ટરી ઉપર માહિતી કેવી રીતે ભરવી તે મૂંઝવણ હશે. આજે તમને તમારા બ્લોકમાં જે વિગતો ભરવાની છે તે વિગતોની માહિતી આપી છે, જેમાં તમારી સપ્લિમેન્ટરીમાં સૌથી ઉપરના ભાગે કેન્દ્રનો ક્રમાંક લખેલો છે. આ કેન્દ્રનો ક્રમાંક તમારી રિસિપ્ટમાં લખેલો હોય છે. ત્યાર પછી નીચે પરીક્ષાર્થીની સહી છે, ત્યાં તમારે તમારી સહી કરવાની છે. નીચે બેઠક નંબર છે, જેમાં બેઠક નંબરના આંકડાઓ એ સિરીઝ ABCDથી શરૂ થઈ અને સંપૂર્ણ આંકડાઓ ખાનામાં ભરવાના. જેને શબ્દોમાં લખવાનો છે, એટલે A735M શબ્દોમાં તેને લખવો. નીચે ખંડ નિરીક્ષકની સહી છે, જે સુપરવાઇઝર તેમાં સહી કરશે. ત્યારબાદ નીચે વિષય અને વિષયનો કોડ લખવાનો છે, જે પેપર ઉપર છાપેલો હોય છે. પરીક્ષાની તારીખ લખવાની હોય છે, જે તારીખ જે પેપર હોય તે તારીખ. જવાબની ભાષા ગુજરાતી, અંગ્રેજી જે હોય તે ભાષા લખવાની હોય છે. હવે વાત રહી બારકોડ સ્ટીકરની. બારકોડ સ્ટીકરનું આ ખાનું, જેમાં બારકોડ સ્ટીકર આવું એક બારકોડ સ્ટીકર હોય છે, જેમાં જવાબ વહી નંબર, બેઠક નંબર, વિષય અને કેન્દ્ર નંબર લખેલો હોય છે. જે બારકોડ સ્ટીકર બરોબર આ ખાનામાં બંધ બેસતું આવે તેવી રીતે ચોંટાડવાનું હોય છે, જે તમારા જ નંબરનું હોય છે. જેમાં તમારો બેઠક નંબર ખૂબ સાવચેતીપૂર્વક જોઈ લેવો. તમારો બેઠક નંબર જોયા બાદ જવાબ વહી નંબર એ તમારી રિસિપ્ટમાં નોંધવાનો છે, જેને તમારે નોંધી લેવો. સંપૂર્ણ કામગીરી પૂરી થયા પછી બરોબર 3 કલાક પછી પેપર પૂરું થવાનું હોય એની 10 મિનિટ પહેલાં તમારે ખાખી સ્ટીકર ચોંટાડવાનું હોય છે, જે હોલોગ્રામ સ્ટીકર છે. જે હોલોગ્રામ સ્ટીકર આ રીતે ચોંટાડી દેવામાં આવશે, જેથી કરીને તમારી ભરેલી વિગતો જોઈ શકાશે નહીં. માત્ર કમ્પ્યુટર જ તેને બારકોડથી ઓળખી શકે છે. બસ આ વિગતો સાવચેતીપૂર્વક ભરવી અને ત્યારબાદ પેપર લખવાનું શરૂ કરવું.